ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આજે ધોરણ 8નું વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર આપણે આગળ તરુણાવસ્થા તરફ જઈએ એ આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. મનુષ્યમાં પ્રજનનની અવધિ, ત્યાર પછી પ્રસ્વેદ ગ્રંથિ, તેલ ગ્રંથિ અને પ્રજનનની કાર્યોની શરૂઆત અને અંતઃસ્ત્રાવો, ગૌણ જાતીય લક્ષણો, પ્રજનનના અંગો અને વિકાસનો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે. શારીરિક આકારમાં બદલાવ, અવાજમાં બદલાવ, આ બધા વિશે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. સંતતિનું લિંગી નિશ્ચય, હે ને? હવે આપણે ભણીશું સંતતિનું લિંગી નિશ્ચય કેવી રીતે થાય છે, કે છોકરો કે છોકરી કઈ રીતે નક્કી કરી શકાય તે માટે ફલિત અંડકોષો અથવા યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે. કે છોકરો કે છોકરી કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એના માટે આપણે જવાબદાર હોય લિંગ નિશ્ચયન, એના પરથી કહી શકાય છે કે એ રંગસૂત્રો આવેલા હોય છે, અને અંડકોશમાં ફલિત થઈ અને અંડકોશોમાં અંડકોશ સાથે સર્જન થાય અને એક પ્રકારના એક્સ કે વાય એ રંગસૂત્રો આવેલા હોય સ્ત્રી અને પુરુષમાં. તો એના પરથી લિંગી નિશ્ચયન થાય છે અને આપણે નક્કી કરી શકીએ છીએ કે છોકરી છે કે છોકરો છે. રંગસૂત્રો પ્રત્યેક કોષમાં કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા મનુષ્યોના કોષોમાં કોષ કેન્દ્ર 23 જોડ આવેલા હોય છે રંગસૂત્રો, ને એટલે કુલ 46 આવેલા હોય. તેમાંથી 2 રંગસૂત્ર, એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે અને એક્સ તેમજ વાય રંગસૂત્ર હોય છે. સ્ત્રીઓમાં 2 એક્સ હોય છે, જ્યારે પુરુષમાં એક્સ રંગસૂત્ર તથા વાય રંગસૂત્ર, ને સ્ત્રીઓમાં એક્સ આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક્સ અને વાય આવેલા હોય છે. આ રીતે રંગસૂત્રો જોડાયેલા હોય છે. રંગસૂત્રોની એક જોડ જનનકોષ અથવા અંડકોશમાં રંગસૂત્રોની જોડાયેલી હોય છે. અફલિત અંડકોશમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે, જેમાંથી એક પ્રકારના શુક્રકોષો એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષો વાય રંગસૂત્ર આવેલા હોય છે, હે ને? અહીં આકૃતિમાં આપણને બતાવ્યા છે એક્સ શુક્રકોષ અંડકોષ, હે ને? અંડકોષ. હવે અહીંયા એક્સ અને એક્સ અને વાય આ બંને જોઈન્ટ થાયને એક્સ વાય બનાવે છે. અહીંયા એક્સ વાય બન્યું એટલે કે એક્સ અને વાય હોય ત્યારે છોકરો, અને 2 એક્સ હોય એટલે કે પુરુષનું એક્સ અને સ્ત્રીનું એક્સ બંને જોઈન્ટ થાય એટલે કે એક્સ એટલે આપણે છોકરી છે એવું નક્કી કરી શકાય. અહીંયા સ્ત્રીનું એક્સ અને પુરુષનું વાય એટલે બંનેથી એક્સ સાથે અહીંયા શુક્રકોષો અંડકોષ સાથે ફલિત થઈ અને એક અંડકોષ બનાવે છે. એમાંથી આપણે નક્કી કરી શકાય છે કે લિંગી રંગસૂત્ર, અને બાળકે જે જન્મ લેનાર માતા પિતા રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે, ને જે બાળકોના રંગસૂત્રો એના માતા પિતા દ્વારા નક્કી કરવામાં આવે છે. લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો પણ આવેલા હોય છે. એમાં પિટ્યુટરી ગ્રંથિ, હે ને, અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. જનનાંગો અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે, ને અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે પિટ્યુટરી ગ્રંથિ. તો એ પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનાલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. અહીંયા આકૃતિમાં બતાવી છે પિટ્યુટરી ગ્રંથિ આ છે, થાઇરોઇડ ગ્રંથિ એટલે કે ગળામાં છે, અને પિટ્યુટરી ગ્રંથિ હંમેશા વિચારવાનું કાર્ય, તરત સેકન્ડમાં ડિસિઝન લઈ શકે. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય છે. એડ્રિનલ કે મૂત્રપિંડની અંદર આવેલી હોય છે. સ્વાદુપિંડ બી યકૃતમાં આવેલું હોય છે. હવે અંડપિંડ એટલે કે માદામાં અંડપિંડનું સ્થાન અહીંયા આવેલું હોય છે. શુક્રપિંડ અહીંયા આવેલું હોય છે, આ બતાવ્યું છે આકૃતિમાં. તો આપણે પહેલાં સૌપ્રથમ પિટ્યુટરી ગ્રંથિ એટલે કે જેનું ગળું વધારે ફૂલેલું હોય છે અને માસી જેવું જણાવ્યું હોય છે કે અહીંયા ગળામાં સોજા જેવું લાગતું હોય એટલે કાકડા જેવું થઈ જાય તો એ ગોઈટર રોગ થાય છે, હે ને? થાઇરોઇડથી પીડાતો હોય એમ એટલે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ હોય એવો એક પ્રકારનો, એનાથી ગોઈટર રોગ દેખાય છે. આ ગ્રંથિનો રોગ કાકડાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હોવાથી તેમની માસીઓ એ ફૂલી જાય છે, માંસપેશીઓ, અને વધુ પડતો
મધુપ્રમેહ ડાયાબિટીસથી થાય છે. એટલે સ્વાદુપિંડની અંદર ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન થાય છે. એટલે કે ઇન્સ્યુલિનનો ઉત્પન્ન ઓછો અંતઃસ્ત્રાવ થતો હોય તો ડાયાબિટીસની બીમારી થઈ શકે છે. ત્યાર પછી એડ્રીનલ ગ્રંથિ, હે ને, એડ્રીનલ ગ્રંથિ મૂત્રપિંડની અંદર આવેલી હોય છે. અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે, જે રુધિરમાં ક્ષારની માત્રામાં સંતુલનમાં રાખે છે. એડ્રીનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, હે ને. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ગુસ્સો, ચિંતા અને આ બધી ઉત્તેજનાઓ માટે તણાવની સ્થિતિનું નિયંત્રણ રાખવાનું કાર્ય એડ્રીનલ ગ્રંથિ કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશો અનુસાર પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, હે ને, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. હવે કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવામાં માટે અંતઃસ્ત્રાવોનો ફાળો, હે ને. આપણે અગાઉના ચેપ્ટરમાં આગળ ધોરણ 7માં આપણે અગાઉ ભણી ગયા છીએ કે દેડકાની પુખ્તાવસ્થા અને બધા અગાઉ આપણે ભણી ગયા છીએ એના વિશે. તો હવે જો કાયાંતરણ કઈ રીતે થાય છે કે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવો થાઇરોક્સિન વડે તેનું નિયમન થાઇરોક્સિન ઉત્પન્ન થાય છે. કીટકોમાં કે જેવી રીતે કે એક ફૂલ પર કીટક બેઠું છે, એ ત્યાંથી ઉડીને એ બીજા ફૂલ પર બેસીને જાય છે, તો જ્યાં બેઠું છે ત્યાં એક અંતઃસ્ત્રાવ છોડીને જાય છે, તો ત્યાં ઓટોમેટિક એનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થઈ જશે. ત્યાર પછી અહીંયા સ્વાસ્થ્ય, વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ, હે ને. શારીરિક કસરત પણ કરવી જોઈએ. તરુણ અવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે આ બધું જરૂરી છે. શારીરિક સ્થિતિ જરૂરી. તરુણની પોષણ આવશ્યકતાઓ, હે ને. તરુણાવસ્થા તીવ્ર સ્થિતિથી વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા પ્રાપ્ત થાય છે. આથી કોઈપણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ, હે ને. અગાઉ આપણે ભણી ગયા છીએ સંતુલિત આહાર લેવો જોઈએ, હે ને. સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, હે ને, વિટામિન્સ તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી જરૂરી છે, હે ને. એટલે કે આપણું ભોજન છે દાળ ભાત રોટલી શાક, એ પ્રમાણે સંતુલિત આહાર, દૂધ એક સંતુલિત આહાર છે. પણ ફળ આપણાને પોષણ આપે છે. શિશુઓ અને માતાઓના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે, જેથી તેઓને જરૂરિયાત હોય છે, ને. લોહ તત્વ હંમેશા આપણાને પાંદડાવાળા અને લીલા શાકભાજીમાંથી મળે છે. ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા હોય છે, હે ને. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, હે ને. એટલે આપણે કે ચિપ્સ છે, પેકિંગવાળા ફૂડ છે, એ બધું આપણે ખાવાનું, પડીકાઓ આપણે ખાવાના નહીં. અહીંયા પૌષ્ટિક આહાર, લીલા શાકભાજી, માંસ, ફળો, દૂધ, ઈંડા, અનાજ અહીંયા બતાવ્યા છે આકૃતિમાં. વ્યક્તિગત સ્વચ્છતા, પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓ વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવાથી આવે તો બેક્ટેરિયલ સંક્રમણ ચેપ લાગે છે, હે ને. તો આપણે રોજે ફ્રેશ નાહવું જોઈએ. છોકરીઓને ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શારીરિક વ્યાયામ, ખુલ્લી હવા, તાજી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે. તે બધા તરુણ છોકરીઓ તેમજ છોકરાઓને બહારનું વ્યાયામ કરવું જોઈએ. નશાકારક પદાર્થો ન કહો, હે ને. તરુણાવસ્થાની વ્યક્તિ શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, જે વૃદ્ધિ એક
સામાન્ય ભાગ છે, જેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો ત્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ ન હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ એવું કહે કે ડ્રગ્સ છે, નશાકારી પદાર્થો લેવાની ટેવ નહીં પાડવાની. આવા નુકસાનકારક શરીર માટે હાનિકારક છે. અને એડ્સ વિશે આપણે સાંભળ્યું છે કે એડ્સ જેવા રોગો પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે તરુણાવસ્થા પર તરફ જઈએ તો તરુણાવસ્થામાં આપણે યૌનારંભનો કાર્યકાળ જોયો, ત્યાર પછી એના ફેરફારો જોયા, શારીરિક આહારમાં બદલાવ જોયા, અવાજમાં બદલાવ જોયા, ને ત્યાર પછી વિવિધ કંઠ પ્રજનન અંગો પ્રસ્વેદ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં પણ વધારો થાય એ પણ જોયું. પ્રજનન અંગોનો વિકાસ પણ આપણે અગાઉ જોઈ ગયા હે ને. તો માનસિક બુદ્ધિ તેમજ સંવેદિતા પરિપક્વતા એ પણ આપણે ભણી ગયા. તરુણાવસ્થાની વ્યક્તિ વિચારશ્રેણીમાં પરિવર્તન પણ અવસ્થા છે. પહેલેથી સાપેક્ષ કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે હે ને. એના માટે પણ આપણે અભ્યાસ કર્યો છે. ગૌણ જાતીય લક્ષણો હે ને કે એક જેવા જ લક્ષણો જોવા મળતા હોય છે મોટે ભાગે. શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે એને છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે. ગુણ જાતીય લક્ષણો છોકરીઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરીઓ બંને બગલમાં તેમજ જાંઘની ઉપર વાળ અથવા પીન વિસ્તારમાં લાગવા માંડી જાય છે. તરુણ અવસ્થામાં થતા આ બદલાવને અંતઃસ્ત્રાવો નિયંત્રણ રાખવા માટે મનુષ્યમાં પ્રજનનની કાળની અવધિ પણ આપણે જોઈ ગયા છીએ. 10 થી 12 વર્ષની ઉંમરમાં થઈ જાય ત્યાં સામાન્ય રીતે 45 અને સ્ત્રીઓમાં જે માસિક પિરિયડનો સમય છે એ 10 થી 12 વર્ષની ઉંમરમાં શરૂ થઈ જાય, ત્યાંથી માંડીને 45 થી 50 વર્ષમાં તે જતો રહે છે, એટલે કે પૂરું થઈ જાય છે. મહિનામાં એકવાર 28 થી 30 દિવસમાં અંતરે આપણાને માસિક પિરિયડમાં બેસી શકાય છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વતા થાય છે તથા લગભગ અંતરાળ વિસ્તારમાં કોઈ અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ મુક્ત થવા જાડી થઈ જાય છે, જેથી અંડકોષો મુક્ત થયા બાદ તૂટવા લાગે છે અને યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળો સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષોનું ફલન ન થાય તો તેવી વ્યક્તિ અંડકોષો તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેમની અધુવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેથી તે સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ પણ આપણે કહીએ છીએ. રજો નિવૃત્તિ કે અમુક ઉંમર પછી 45 કે 50ની ઉંમર પછી પિરિયડમાં બેસી શકતા નથી, એટલે કે એને રજો નિવૃત્ત પણ કહીએ છીએ. હવે છોકરો છે કે છોકરી એ લિંગ નિશ્ચયન આપણે નક્કી કરવા માટે આપણે XY એટલે કે X અને XY એટલે કે એક શુક્રકોષ અને એક અંડકોષ જોઈન્ટ થઈને એક રચના બનાવે છે. લિંગ નિશ્ચય થાય છે. X હોય તો છોકરીની, XY હોય તો છોકરો. આ પ્રમાણે લિંગ નિશ્ચયન પણ આપણે જોઈ ગયા છીએ. લિંગી અંતઃસ્ત્રાવો સિવાયની અંતઃસ્ત્રાવો પણ આપણે જોવાના છે કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્વતંત્ર અંતઃસ્ત્રાવો વજ્જનાનુંગો એક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, અંડપિંડનું સ્થાન આવેલું હોય છે. આકૃતિમાં બતાવ્યું છે. ગોઈટર નામનો રોગ પીડાતા જે થાઇરોઇડ ગ્રંથિ રોગ સાથે જોડાયેલા હોય એને થાય છે. પછી ઇન્સ્યુલિનના અભાવથી ડાયાબિટીસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ એના સવાલ જવાબ તમારે જાતે સોલ્વ કરવાના છે. એક નોટ્સની અંદર લખતું જવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ MCQ 10 મૂકેલા હોય છે, તો એ પહેલાં જાતે સોલ્વ કરવાના છે, પછી એના આન્સર લખવાના છે. એ સાચા આન્સર આપેલા હોય છે. ત્યાર પછી સ્વાધ્યાય પોથી જે પ્રેક્ટિસ બુક આવે છે ને, સ્વાધ્યાય પોથી જે વિજ્ઞાન અને ટેકનોલોજીની, એ તમારે વસાવી લેવાની છે. એની અંદર પણ આપણે સમજાવીશું નેક્સ્ટ
પિરિયડમાં તે સ્વાધ્યાય પોથી પર આપણે ચર્ચા કરીશું, એના ખાલી જગ્યાઓ પૂરીશું અને પ્રશ્નોના જવાબ લખીશું. અત્યાર સુધી આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો તે આપણે જે આખા ચેપ્ટરમાં જે પણ હોય એ રીડ કરી લેવું એકવાર. ઓકે, થેન્ક યુ.